નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લાસ્ટ ટાઈમ ડોલ્ફિનનો સેકન્ડ યુનિટ અથવા તો સેકન્ડ રેડ ભણ્યા હતા. હવે આજે આપણે રેડ 3 ની ચર્ચા કરીશું. રેડ 3 નું ટાઇટલ છે ધ ફન ધે હેડ. ધ ફન ધે હેડ નો મતલબ થાય કે તેઓ ની પાસે જે આનંદ હતો એ. મિત્રો, આ રીડની અંદર એક એવી સ્ટોરી છે, શાળા વિશેની વાત છે. આ ફિક્શન સ્ટોરી કહેવાય જેને. ભવિષ્યની અંદર જે લોકો, બાળકો કે વિદ્યાર્થીઓ હશે તેમની પાસે આજના જેવી સ્કૂલ અને બુક્સ નહીં હોય. એ લોકોની ભણવાની પદ્ધતિ પણ જુદી હશે. તો જ્યારે એ લોકો ને તમારા વિશે ખબર પડશે કે તમે સ્કૂલે કેવી રીતે ભણતા હતા, કેવી રીતે જતા હતા, મિત્રો સાથે જતા હતા, તમારી પાસે બુક્સો કેવી હતી, આવું બધું જ્યારે સાંભળશે ત્યારે એમને એમ થશે કે ધ ફન ધે હેડ, એટલે કે એમની પાસે જે આનંદ હતો એની વાત છે. હવે આપણે રીડ શરૂ કરીએ. મિત્રો, થોડા પેરેગ્રાફ્સને લઈશું અને વચ્ચે શબ્દો પણ બતાવીશ તમને. ટુડે નિશાત ફાઉન્ડ અ રિયલ બુક. અહીંયા જો રિયલ કેપિટલ કરેલો છે, તો અહીંયા રિયલનો અર્થ થાય વાસ્તવિક, સાચી ચોપડી. કેમ કે એ જમાનામાં ચોપડીનું અસ્તિત્વ નહીં હોય ફિઝિકલ રીતે. ફિઝિકલ એટલે આજે તમારી પાસે જે કાગળની ચોપડીઓ છે એવી ચોપડીઓ એમની પાસે નહીં હોય. બરોબર? તો અહીંયા એવું લખ્યું છે કે આજે નિશાતને એક સાચુકલી ચોપડી મળી. શાલ્મી રોટ ધ સેન્ટન્સ ઇન હર ડાયરી. શાલ્મીએ પોતાની ડાયરીમાં આ વાક્ય લખ્યું એ કોમ્પ્યુટર પર. ધ ડેટ લાઇન શોડ. જે તારીખની લાઈન હતી એ તારીખ કઈ બતાવતી હતી? 16th December 2095, એટલે કે 16મી ડિસેમ્બર 2095. She even tried to draw the book. તેણે કોમ્પ્યુટર પર પુસ્તકનું ચિત્ર દોરવાનો પ્રયત્ન કર્યો. It was a wonderful piece. આ એક અદ્ભુત વસ્તુ હતી. She tried to recollect the event. તેણે આખી ઘટનાને યાદ કરવાનો પ્રયત્ન કર્યો. And the conversation they had during the daytime. Conversation એટલે વાતચીત, અને એ વાતચીત પણ યાદ કરવાનો પ્રયત્ન કર્યો જે આખા દિવસ દરમિયાન થઈ હતી. It was Thursday. તે ગુરુવાર હતો. Salmi was having a kashata bread and orange crunch with honey. સાલ્મીએ કશાટાની બ્રેડ અને ઓરેન્જ ક્રંચ મધ સાથે નાસ્તામાં લીધું. નિશાત rushed into the hall with something strange in his hand. નિશાત દોડીને હોલમાં ઘસી આવ્યો એના હાથમાં વિચિત્ર વસ્તુ સાથે. લુક સાલ્મી, જો સાલ્મી,
ધેટ ઇઝ અ રિયલ બુક. આ એક સાચુકલી ચોપડી છે. ડઝન્ટ લુક લાઈક. ઇઝ ઇટ અ બુક? આ એના જેવી દેખાતી નથી. શું તે પુસ્તક છે? સાલ્મી સેડ. સાલ્મીએ કહ્યું. યસ, અ રિયલ વન. એક સાચુકલી. ગ્રાન્ડફાધર સેડ સો. દાદાએ એવું કહ્યું છે. ડઝન્ટ લુક લાઈક. ઇઝ ઇટ અ બુક? સાલ્મી સેડ. એટલે ફરી પૂછ્યું કે એના જેવી દેખાતી નથી. શું તે પુસ્તક છે? સાલ્મીએ કહ્યું. સાલ્મી took that thing in her hands with a great care. સાલ્મીએ ખૂબ કાળજીપૂર્વક તે વસ્તુને એના હાથમાં લીધી. She started turning pages. તેણે પાનાઓ ફેરવવાનું શરૂ કર્યું. She was thrilled. તે ઉત્સાહિત થઈ ગઈ હતી. એન્ડ એસ્ટોનિશ્ડ. અને આશ્ચર્યચકિત થઈ. સાલ્મીસ ગ્રાન્ડફાધર સેડ ધેટ. સાલ્મીના દાદાએ કહ્યું હતું કે when he was little boy, એ જ્યારે નાનકડા છોકરા હતા ત્યારે his grandfather told him about printed book. ત્યારે એમના દાદાએ તેમને છાપેલા પુસ્તક વિશે વાત કરી હતી. There was a time when all the stories were printed on paper. એ સમય હતો કે જ્યારે દરેક વાર્તાઓ કાગળના ટુકડાઓ પર છપાતી હતી. It was strangely funny to read words that stand still. એ બહુ જ વિચિત્ર અને રમૂજભર્યું હતું કે સ્થિર શબ્દોને વાંચવા. હવે મિત્રો, એ જમાનામાં 2095ની વાત કરીએ તો કદાચ એવા પુસ્તકો છે કે જ્યારે તમે આઈપેડ આજે કહો છો એવા હાથમાં આઈપેડ લેવાના, તમારે સહેજ પણ કંઈ કરવાનું નહીં, શબ્દ રન થતા હોય. એટલે કે સમજો કે જમણીથી ડાબી તરફ વાક્ય આમ ફરતું જતું હોય, તમારે ખાલી સ્થિર રહીને વાંચે રાખવાનું. એટલે કે ત્યારે શબ્દો મૂવ થતા હશે. જ્યારે આપણી છાપેલી ચોપડીમાં તો શબ્દો સ્થિર હોય. એટલે એવું કહે છે કે એ બહુ જ વિચિત્ર ભર્યું લાગે અને રમૂજવાળું લાગે કે એવા શબ્દો વાંચવાના કે જે સ્થિર હોય. They did not move away as on a computer. તે કોમ્પ્યુટરની જેમ દૂર થઈ જતા નહીં હોય. કોમ્પ્યુટર સ્ક્રીન. એન્ડ ધેન, અને પછી she turned back to the pages they had once read. They were surprised to see the same words that were there before. અને પછી તેણે ફરી પાછા પાના ફેરવ્યું. Once they had once read. જેણે એકવાર પાનું વાંચ્યું તે પાછું ફરી પાછું ફેરવીને જોયું તો they were surprised. એ લોકોને આશ્ચર્ય થયું. To see the same words that were there before. ત્યાં એ જ શબ્દો લખેલા હતા જે પહેલા હતા. હવે આપણે ચોપડીમાં જાણીએ છીએ કે એકવાર જે છપાઈ જાય એ છપાઈ જાય, પછી ગમે એટલી વાર ફેરવો એના જ શબ્દો તમને ત્યાં જોવા મળે. અને કોમ્પ્યુટરમાં અને એમાં તો એવું હતું નહીં.
એટલે એ લોકોને આશ્ચર્ય થયું કે હજી હમણાં મેં પાનું ફેરવ્યું તો એ શબ્દો જતા રહેવા જોઈએ, તેની જગ્યાએ તો એના એ જ રહ્યા. એટલે એને આશ્ચર્ય થયું. ઓ અરે, વોટ અ વેસ્ટ. કેટલું વેડફે છે આ લોકો. સેડ નિશાદની સાથે કહ્યું, વેન યુ હેવ રેડ ધીસ બુક, તમે આ ચોપડી એકવાર વાંચી નાખો, યુ હેવ ટુ થ્રો ઇટ અવે, તમારે એને ફેંકી દેવી પડે. વી હેવ મિલિયન્સ ઓફ બુક્સ ઇન અ સિંગલ સ્ક્રીન, જ્યારે આપણી પાસે તો લાખો ચોપડીઓ છે એક જ સ્ક્રીન ઉપર. ધેરફોર વી ડોન્ટ થ્રો ઇટ, માટે આપણે એને ફેંકી દેતા નથી. બટ ઇઝ ધીસ અ ઇન્ટરેસ્ટિંગ બુક, પણ શું તે રસપ્રદ ચોપડી છે? વોટ ઇઝ ઇટ અબાઉટ, એ શેના વિશે છે? આસ્કડ શાલ્વી, શાલ્મીએ પૂછ્યું. સ્કૂલ એટલે કે શાળા વિશે. સ્કૂલ, શાળા. શાલ્મી વોઝ સ્કોર્નફુલ, શાલ્મીને ધૃણા થઈ ગઈ અથવા તો અણગમો ઉપજ્યો. વોટ ઇઝ ધેર ટુ રાઇટ અબાઉટ સ્કૂલ, સ્કૂલ વિશે શું લખવાનું હોય? આઈ હેટ સ્કૂલ, મને શાળાથી નફરત છે. સી ઓલવેઝ ડિસલાઇક્ડ સ્કૂલ, તેને હંમેશા સ્કૂલ પ્રત્યે અણગમો હતો. બટ નાઉ સી હેટેડ ઇટ મોર ધેન એવર, અને હવે તો એ પહેલા કરતા પણ વધુ નફરત કરતી હતી. હર મિકેનિકલ ટીચર હેડ બીન ગિવિંગ હર ટેસ્ટ આફ્ટર ટેસ્ટ ઇન જ્યોગ્રાફી, તેના યાંત્રિક ટીચર તેને ભૂગોળની એક પછી એક ટેસ્ટ આપતા હતા. એન્ડ સી હેડ નોટ પાસ્ડ અ સિંગલ વન, અને તેણે હજી એમાંથી એક પણ પાસ કરી નહોતી. ધેરફોર હર મધર હેડ કોલ્ડ એન ઇન્સ્પેક્ટર, અને એટલે જ એની માતાએ એક નિરીક્ષકને બોલાવ્યા હતા. The inspector came that morning, એ સવારે ઇન્સ્પેક્ટર આવ્યા. He was a round little man, એ ગોળમટોળ નાનકડો માણસ હતો. With a red face and a big box tools with dials and wires, અને લાલ ચહેરો અને એક પેટી ઉચકેલી હતી જેમાં કેટલાક ડાયલ અને વાયરો હતા. He smiled at her, તે એની સામે હસ્યો. Gave an apple, સફરજન આપ્યું. And then took away the teacher to the workshop, અને પછી કાર્યશાળામાં એ શિક્ષકને લઈ ગયો. અહીં શિક્ષક એ મિકેનિકલ એટલે યંત્ર માનવ હશે. શાલ્મી હોપ્ડ ધેટ, શાલ્મીને આશા હતી કે he would not be able to repair the teacher, કે એ આ શિક્ષકને રિપેર કરી શકશે નહીં. or it would take 1 month or more to make it all right, અથવા તો તેને બરોબર કરવામાં એને એકાદ મહિનો કે એથી વધારે ટાઈમ લાગશે. બટ લો, પણ અરે, આફ્ટર એન અવર ઓર સો, લગભગ એકાદ કલાક કે થોડાકમાં, the inspector came back with the teacher, ઇન્સ્પેક્ટર પેલા શિક્ષકની સાથે બહાર આવ્યો. The teacher was
લાર્સ. હવે શિક્ષક જે હતું એ મોટો હતો, બ્લેક એન્ડ અગલી, કાળો અને કદરૂપો, વિથ અ બિગ સ્ક્રીન, એક મોટી સ્ક્રીન વાળો. ધ પાર્ટ સી હેટેડ મોસ્ટ, અને જે ભાગને સૌથી વધારે નફરત કરતી હતી, ધ સ્લોટ, બરોબર, સ્લોટ એટલે જગ્યા, બરાબર. નેરો ઓપનિંગ મિકેનિકલ પાર્ટ સી હેટ, બરોબર, થ્રુ વિથ સમથિંગ કેન બી ડ્રોપ્ડ ઓર રિસીવ્ડ. સ્લોટ એટલે એવી જગ્યા કે જ્યાં તમે કંઈક મૂકો શકો કે ત્યાંથી કંઈક કાઢી શકો. વેર સી હેડ ટુ પુટ હર હોમવર્ક એન્ડ ટેસ્ટ પેપર. એને એ શિક્ષકના યંત્રમાનવના એ ભાગથી નફરત હતી કે જ્યાં એને હોમવર્ક મૂકવાનું હોય અથવા તો ટેસ્ટ પેપર મૂકવાનું હોય. The mechanical teacher was very fast. આ યાંત્રિક શિક્ષક હતા એ ખૂબ ઝડપી હતા. It would check the questions and calculate marks within no time. અને એ આ ટેસ્ટ પેપરના પ્રશ્નો હતા એ ફટાફટ તપાસી દેતા અને જોતામાં માર્કની પણ ગણતરી કરી લેતા. The inspector fixed the teacher on the table. ટેબલ પર ફરીથી ઇન્સ્પેક્ટરે ઓલા શિક્ષકને ગોઠવી દીધા. એન્ડ સેડ, અને કહ્યું, કોને? ટુ ધ સાલ્મીસ મધર, સાલ્મીની માતાને. ઇટ ઇઝ નોટ ધીસ લવલી ગર્લ્સ ફોલ્ટ. આ પ્યારી છોકરીનો કોઈ જ વાંક નથી. બટ ધ જ્યોગ્રાફી સેક્ટર એટલે વિભાગ, પણ કે જે ભૂગોળનો ભાગ હતો, વોઝ વર્કિંગ અ બીટ ફાસ્ટર, એ થોડોક ઝડપથી કામ કરતો હતો. ધીસ થિંગ્સ હેપન્ડ સમટાઈમ્સ. આવું ક્યારેક ક્યારેક બનતું હોય છે. I have slowed it up for an average 14 years age level. મેં તેને ધીમું કરીને 14 વર્ષના જે બાળકો હોય એના સ્તરનો વિભાગ કરી નાખ્યો છે. Actually, ખરેખર, the progress of your daughter is quite satisfactory. હકીકતમાં તમારી જે છોકરી છે તેનું જે પ્રગતિ છે એ ખૂબ જ સંતોષકારક છે. તો મિત્રો, હવે આ યુનિટમાં, આ રીડમાં આપણે અહીંયા અટકીએ છીએ. હવે આપણે એમાંથી જે શબ્દો અને પ્રશ્નો છે એની ચર્ચા કરીએ. પીસ એટલે ભાગ, અંશ, રિકલેક્ટ એટલે યાદ કરવું, ઇવેન્ટ ઘટના, કોન્વર્સેશન વાતચીત, થ્રિલ્ડ ટર્નિંગ ફેરવે છે, થ્રિલ્ડ ઉત્તેજિત થયું, એસ્ટોનિશ્ડ આશ્ચર્ય પામવું, પ્રિન્ટેડ છાપેલું, વેસ્ટ વેડફવું, નકામું કરવું, સ્કોનફુલ ધિક્કારપૂર્ણ, ડિસલાઇક અણગમો, હેટ નફરત, મિકેનિકલ યાંત્રિક, જિયોગ્રાફી ભૂગોળ, ઇન્સ્પેક્ટર નિરીક્ષક,
વર્કશોપ કાર્યશાળા, હોપ્ડ આશા હતી. નેક્સ્ટ ટુ રિપેર સમૂહ કરવું, અગલી કદરૂપું, સ્લોટ જગ્યા, કેલ્ક્યુલેટ ગણતરી કરવી, ફોલ્ટ ખામી, સેક્ટર વિભાગ, સ્લો ધીમું કરવું, એકચ્યુઅલી હકીકતમાં, અને સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક. વોટ ડીડ નિશાત ફાઇન્ડ? નિશાતને શું મળ્યું? નિશાત ફાઉન્ડ અ રિયલ બુક. વોટ વોઝ ધ ડેટ? તારીખ કઈ હતી? The date was 16th December 2095. What did Salmi try to recollect? સાલ્મીએ શું યાદ કરવાનો પ્રયત્ન કર્યો? તો સાલ્મી tried to recollect the event and conversation they had during the daytime. એટલે કે સાલ્મીએ દિવસ દરમિયાન તેની જે ઘટનાઓ બની હતી અને જે વાતચીત થઈ હતી તેઓની એને યાદ કરવાનો પ્રયત્ન કર્યો. ચોથું, વોટ વોઝ સાલ્મીસ બ્રેકફાસ્ટ? સાલ્મીનો નાસ્તો શું હતો? તો સાલ્મીસ બ્રેકફાસ્ટ વોઝ, સાલ્મીનો નાસ્તો શું હતો? કસાટા બ્રેડ એન્ડ ઓરેન્જ ક્રંચ વિથ હની, અને મધ સાથે ઓરેન્જ ક્રંચ. હુ ટોલ્ડ whom about printed book? કોને છાપેલા પુસ્તક વિશે કહ્યું? તો સાલ્મીસ ગ્રાન્ડફાધર was told by his grandfather. તો સાલ્મીના દાદાને તેમના દાદા પાસે કહેવામાં આવ્યું હતું about printed book, છાપેલા પુસ્તક વિશે. Why didn't Nishat and Salmi throw their books? તો શા માટે સાલ્મી અને નિશાત તેઓના પુસ્તકો ફેંકી દેતા નથી? તો નિશાત એન્ડ સાલ્મી didn't throw away their books. નિશાંત અને શાલ્મી તેઓના પુસ્તકો ફેંકી દેતા નથી. બીકોઝ કારણ કે they had millions of books on a single screen. કારણ કે એક જ પડદા પર તેમની પાસે લાખો પુસ્તકો છે. What was that book about? તે ચોપડી શાના વિશે હતી? તો the book was about school. એ ચોપડી શાળા વિશે હતી. Who disliked school? કોને સ્કૂલ પ્રત્યે અણગમો હતો? તો શાલ્મી ડિસલાઇક્ડ સ્કૂલ, સાલ્મીને શાળા પ્રત્યે અણગમો હતો. વાય ડીડ સાલ્મી's mother call an inspector? શા માટે સાલ્મીની માતાએ ઇન્સ્પેક્ટરને બોલાવ્યા? તો સાલ્મી's mother called an inspector. સાલ્મીની માતાએ નિરીક્ષકને બોલાવ્યા કારણ કે સાલ્મી hadn't passed a single test in geography. કારણ કે સાલ્મીએ ભૂગોળમાં એક પણ પરીક્ષા પાસ કરી નહોતી. How was the inspector? ઇન્સ્પેક્ટર કેવા હતા? તો the inspector was a round little man with red face. ઇન્સ્પેક્ટર એ ગોળ દેખાતો માણસ હતો જે લાલ ચહેરો હતો and a big box of tools with dials and wires. અને ડાયલ અને વાયરો વાળું એક મોટી પેટી તેના હાથમાં હતી. Why did Salmi believe that a real book is waste?
શા માટે સાલમી માનતી હતી કે સાચુકલી ચોપડી એ વેડફી નાખવા જેવી વસ્તુ છે? સાલમી believed that, સાલમી માનતી હતી કે the real book is a waste, સાચુકલી ચોપડી એ નકામી વસ્તુ છે, કારણ કે once the pages were read, એક વાર જો ચોપડી તમે વાંચી લો, she saw the same words that were there, ત્યારે તમને ફરીથી એના એ જ શબ્દો ત્યાં દેખાય છે. What was funny about the real book? સાચી ચોપડી વિશે શું રમૂજ ભર્યું હતું? તો the real book had words that stand still and it was funny. સાચુકલી ચોપડીમાં જે શબ્દો હતા એ સ્થિર હતા અને રમૂજ ભર્યું હતું. Why couldn't Salmi પાસ એની જ્યોગ્રાફી ટેસ્ટ? શા માટે સાલમી એક પણ ટેસ્ટ પાસ ના કરી શકી? સાલમી કુડન્ટ પાસ એની જ્યોગ્રાફી ટેસ્ટ. સાલમી ભૂગોળની કોઈ પણ પરીક્ષા પાસ કરી શકી નહીં, કારણ કે બીકોઝ ધ જ્યોગ્રાફિક સેન્ટર વોઝ વર્કિંગ ફાસ્ટ, ભૂગોળનો વિભાગ એ ઝડપથી કામ કરી રહ્યો હતો. What did the inspector do? ઇન્સ્પેક્ટરે શું કર્યું? The inspector slowed up the geography sector for an average 14-year age level. ઇન્સ્પેક્ટરે 14 વર્ષના સ્તરના માટે જે વિભાગ યોગ્ય હોય તેટલું ધીમું કરી નાખ્યું. What did Salmi hope? સાલમીને શું આશા હતી? સાલમી hoped that, સાલમીને આશા હતી કે the inspector would not be able to repair his teacher. ઇન્સ્પેક્ટર એના શિક્ષકને સમૂહ કરી શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેટલે સુધી ચાલ્યું એના વર્ડ્સ, એના સવાલ જવાબ આપણે જોઈ લીધા. હવે બાકીનો પાઠ અને બાકીના વર્ડ્સ અને સવાલ જવાબ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. થેન્ક યુ વેરી મચ. બાય બાય.